તમે પણ ઘરે બેઠા આ એસટી બસનો ઈ પાસ ઓનલાઈન કઢાવવા માંગો છો તો એ માટે તમારે જે થોડા સ્ટેપ છે એને ફોલો કરવાના રહેશે. આ સિવાય તમે ગૂગલમાં જઈને pass.gsrtc.in પરથી જઈને પણ ઓનલાઈન પાસ કઢાવી શકો છો. આ માટે તમારે તમારા લેપટોપ અથવા તો ફોનમાં જઈને આ જે વેબસાઇટ છે તે સર્ચ કરવાની છે. ગૂગલ પર pass.gsrtc.in સર્ચ કરો એટલે એક સાઇટ ખુલશે જ્યાં તમને ઈ પાસ સિસ્ટમ ઓપ્શન દેખાશે. થોડું નીચે સ્ક્રોલ કરો, ત્યાં તમને સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ એમ બે ઓપ્શન દેખાશે. તેમાંથી હવે આપણે અહીં સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરીએ. અહીં તમને ધોરણ 1 થી 12 અને અધર એમ બે ઓપ્શન દેખાશે. અત્યારે આપણે ધોરણ 1 થી 12 પર ક્લિક કરીએ. આ કરતાની સાથે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે ન્યૂ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું છે. જ્યાં હવે તમને એક નોંધ દેખાશે જેમાં તમારો CTS નંબર તમારે દાખલ કરવાનો છે. અને જો તમારી પાસે આ નંબર નથી તો આ નંબરને ઓનલાઈન કેવી રીતે શોધો તેનો પણ ઓપ્શન તમને આપવામાં આવ્યો છે. એટલે કે તમારે જો સ્ટુડન્ટ પાસ કઢાવો છે તો તમારી પાસે CTS નંબર હોવો જરૂરી છે. અને જો તમારી પાસે CTS નંબર છે તો આઈ હેવ CTS નંબર પર ક્લિક કરો. અને જો તમારી પાસે એ નંબર નથી તો નો યોર CTS નંબર પર ક્લિક કરો. આપણે નો યોર CTS નંબર પર ક્લિક કરીએ એટલે તમારી સામે એક નવી સાઇટ ખુલશે જ્યાં તમારે તમારું નામ, તમારો જિલ્લો, તમારા સ્કૂલનું નામ અને જન્મ તારીખ જે છે એ એડ કરવાની છે. આ સિવાય તમે સ્ટુડન્ટ નામ અથવા તો માતા પિતાનું નામ અને સરનેમ લખીને પણ એ શોધી શકો છો. અને છેલ્લે આવું કંઈ પણ ન કરવું હોય તો તમે આધાર કાર્ડ નંબર નાખીને પણ તમારો CTS નંબર જાણી શકો છો. હવે એક વખત CTS નંબર આવી ગયા બાદ આ ફરી pass.gsrtc.in ની જે વેબસાઇટ છે ત્યાં ફરી આવી જાઓ. હવે ત્યાં તમારે આઈ હેવ CTS નંબર પર ક્લિક કરવાનું છે એટલે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારો CTS નંબર એડ કરવાનો છે. એટલે આ એક એડ કરી લેશો એટલે લગભગ જેટલી પણ જરૂરી માહિતી છે આપમેળે એન્ટર થઈ જશે. અને જે માહિતી બાકી છે એને તમે એન્ટર કરો, એડ કરો અને છેલ્લે તમારી જે પેમેન્ટ મેથડ છે તેને એડ કરીને સબમિટ પર ક્લિક કરી દો.